સિયોર માધવનગર વિસ્તારના રહેવાસીઓએ વિવિધ પ્રશ્નોને લઈને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો। અને બોલવાનું હોય તો મને કયો એટલે હું શરૂ થઈ જાઉં। ભાઈ તમે એક કરું જે જો બોલવાનું હોય हेलो हूँ माधवनगर एक सिहोर सोसायटी में खानभाई बलोस जना नागरिक बोलूँ छूँ माधवनगर में कि आ अमरे ચોમાસામાં કામ આદર્યું છે પણ આ પહેલાં વારંવાર અમે આવી સીવી છતાંય કોઈ નિરાકરણ નથી થતું। અત્યારે આ રસ્તાને ઓલું જોતા અમારે આ સોસાયટીને આખી પાનમાં લીધી હોય ને એવું થાય છે। ક્યાંય વાહન જાય એવું નથી કે વિદ્યાર્થીને ભણવા કેમ જવું। પછી નળ કનેક્શનો છે એ બધું હવે અમારે 15 દી થયા નળ પાણી વગરના સેવી। તદુપરાંત પાણી છે ને બધું ગટરને મળીને આવે છે એટલે ગટરવાળું પાણી પીવામાં આવે તો આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે। કેટલા ઘરમાં બીમાર માણસો છે। બીજા નંબરમાં કે એ પાણી નથી આવતું તો ગટરના ટાંકા મંગાવી પાણી ભરવા તો એ પાણીના ટાંકા પણ ક્યાંથી લાવવા। અત્યારે આ સોસાયટી એટલી બધી પ્રોબ્લેમમાં છે કે એની કોઈ સીમા નહીં। આજથી 5 વર્ષ પહેલાંના અમે રાડ્યો નાખી છીએ તો એ ચીફ ઓફિસર કક્ષાના માણસોને અમારે ફરિયાદ નથી થતી। એ લોકો એમ કહે છે કે આ સોસાયટી માધવનગર સોસાયટી નગરપાલિકાને સોંપેલ નથી તો તમે 80% 70% રૂપિયા કાઢો તો જ કામ થશે। તો આનું કારણ હું મફત નગરની અંદર જો રોડ બની જાય છે તો એને 30% કાઢ્યા છે 70% એ અમને ખબર છે અને બીજી સોસાયટીઓ પડ્યું છે એને કોઈ નગરપાલિકાને સોંપ્યું નથી। તો આ એક મોમેડિયનની સોસાયટી છે એટલે એને 70% ભરવાના 80% કાંઈ ખબર નથી પડતી। હવે સાંભળો તો ખરા પણ એ બરોબર છે તો આ બધા રૂપિયા અમે ભરવી તો પછી અમારે આ ટેક્સ ક્યાં અમારો થાય છે? આ મકાનનો ટેક્સ, જીએસટી ટેક્સ, અમે કપડાં પહેરવી એનો ટેક્સ, પાણી વેરો, ગટર વેરો બધું ભરવી છે તો નગરપાલિકાને નથી સોંપણી તો આ બધો ટેક્સ અમારો જમા થઈને જાય છે ક્યાં? અને અત્યાર સુધી આ પૈસો અમારે આરટીઆઈ કરાવી તો પૈસો અમારો અમને જમા બોલશે ને? અત્યાર સુધીના પૈસા અમારે ક્યાં ક્યાં? અમે વારંવાર ફરિયાદ કરી તો અત્યારે જે ચીફ ઓફિસર છે એક જ લટણ લઈને બેઠા છે કે તમે તમારી સોસાયટી જે તે વખતે પ્લોટિંગ પાડ્યા એને કહો એ રોડને રસ્તાને ગટર કનેક્શન બનાવે તો હું અમારે હવે વર્ષો પહેલાંના એ માણસને ગોતવા દવો એ નગરપાલિકાનું કામ નથી। ત્યાં ચીફ ઓફિસરને જ્યાં બેહાર્યા છે ઓફિસર તરીકે તો ઈમાનદારીથી એને નોકરી કરીને અમને સપોર્ટ દેવો જોઈએ। એની બદલે એ અમને હળધૂત કરીને કાઢી મૂકે છે। કાં આમાં માથું હલાવી નાખે એટલે અમારા માણસો ભોળા છે બધા આવીને બિચારા વારા ફરતી આવીને પૂછીને વૈયા આવે છે છતાં આજ સુધીનું ધ્યાન નથી દેતું। તો હવે આના માટે શું કરવું? હવે નવા જે બોડી આવી છે એ ઘનશ્યામભાઈને એને અમે બહુ રિક્વેસ્ટ કરી ત્યારે આ બધું ચાલુ કરાવ્યું છે પણ આમાં કરાવવામાં એ લોકો હેરાન છે એ મૂંઝાય છે। ઘનશ્યામભાઈને એને બોલાવ્યા હતા તો એ કે હવે હું મૂંઝાણો છું કે આમાં રસ્તો ક્યાં કાઢવો પણ આ છતાંય હવે આનો કાંઈક આ સોસાયટીનો ઉકેલ આવે તો સારું નહીંતર હવે આનો રસ્તો કંઈક કાઢવો પડશે। બધી સોસાયટીના માણસો ભેગા થઈને હવે અમે ત્યાં ચીફ ઓફિસર પાસે આવી અને અમને રસ્તો કાઢી દે ગમે અમને રોડ ને ગટર ને પાણી આ ત્રણનો પ્રશ્ન અમારા લગભગ 15 વર્ષથી છે અને જૂની સોસાયટી 25 વર્ષની છે। કેમ ન થાય ભાઈ? શિહોરમાં નથી આવતું, નગરપાલિકામાં નથી આવતું, કે સરકારી સોંપડે નથી કે આ પાકિસ્તાનમાં ભળેલું છે કાંઈ ખબર નથી પડતી। તો આનો રસ્તો અમને ગમે એમ થાય કરી દેવા વિનંતી નગર અમે અઠવાડિયામાં ત્યાં આખી સોસાયટી આવીને હડતાલ પર ઉતારવાના। હા, હડતાલ પર ઉતરશું। ખાતા પીતા વગર ભલે બેહવું પડે અમારે જવાબ જોવે। બેનો દીકરીને બધાને ત્યાં લઈને આવીશું। પાણી વગરનું નાવું કેમ, ખાવું હું, પીવું હું એટલે આ સોસાયટીને આખે બાકાત શિહોરમાંથી કરી નાખી હોય એવું લાગે છે। એટલે હવે આમાં બને એટલી શક્ય એટલી બધા ભાઈઓ જે કોઈ સાંભળતા હોય શિહોરને અમને સપોર્ટ કરે અને આમાં કાયદેસર અમારે કોઈ
ગેરકાનૂની માંગણી નથી, અમારી કાયદેસરની માંગણી છે. તો આવા અમારે ઓફિસરો તો ચીફ ઓફિસર આવીને જો અમને મદદ ન કરતા હોય તો અમારે જવું ક્યાં? તો આ બાબત યોગ્ય કરવા નમ્ર વિનંતી છે. બાકી નકર પછી સોસાયટીના બધા માણસો આવીને ત્યાં ચકાજામ કરશે. હવે અમને ભલે ગોળીયા મારી દે, જે બંદોબસ્ત કરવો એ કરે, જે કરવો એ કરે. અમે જડબે સલાહ આખી ઓફિસ જડબે સલાહ કરી દેવું. અમારા માણસો છે અહીંયા લગભગ 20-25 હજાર માણસ ટોળું લઈને બધું આવવાનો છો. અને અમારે ન્યાય માંગવો છે, અમારે કોઈ હારે બાંધવું નથી. પણ છતાં ન્યાય નહીં મળે તો અમે ગાંધી સંખ્યા આરે અમે અહિંસાની લડત કરીશું. બસ આટલું કહીને હું ઊભો રહી જાઉં. કેવા કેવા છે રોડ બજારો બધી આપણે શિહોરમાં કાંઈ છે? શિહોરમાં કાંઈ છે? આ ખાડામાં રહેવાનું છે ને, ગારામાં ફૂંટા ફૂંટા હાલી છે, લૂલ્યું લંગડ્યું, પાણી પૂરું નથી દેખાતું. આ માધવનગરમાં શું કાંઈ છે? એ મારા મહેમાનના એરિયા છે એટલે કાંઈ કરવાનું નહીં. સુટાણીને પૈસા જ ઘરના ભરી લેવાના. બાળ મંદિર મોકલતા નથી અમે છોકરાઓને હાલવા હાટું થઈને, પડવા નથી મોકલતા. મારા છોકરાઓને મદ્રાસ છે. મારા હાલે કેમ બિચારા છોકરા કેમ હાલે? અમે લૂલી લંગડ્યું કેમ જાય? મત લેવા આવે દોડી દોડીને ઘર ભરે, ઉપરથી આવે એટલે પૈસા. મારો છોકરો બિચારો ઉચકાઈ 2-3 વાર લઈ ગયો. વ્યવહારમાં જવું પડે, ત્યાં લઈ જવું પડે. શું કરે? આવા રોડ ને આવું બોલ્યું માધવનગર. હું તો 5 વર્ષ રહેવાય પણ કઈ શું નથી. આ પોઝિશન છે એટલે તમારી કોલોની હારી હતી, ભલે મહેમાન ની હતી પણ આવશે. મધ્યો પણ લુલા લગડા આવું કેમ આમાં ગારામાં? કોઈ લઈ જાય તેડી. ગટરનું કાંઈ ઠેકાણા નથી, કઈ નથી, પાણીના ઠેકાણા. આ પલોટ લેવા વાળા મારે થોડા ઊંધા કહેવાય. મકાન લઈ લીધા. 35 વર્ષ કાઢ્યા, ઓહમાં નથી પડ્યા. આ 5 વર્ષ થાકી ગયા. બોલો હાલો, જનાઝો કાઢવો હોય કેમ કાઢે? ડોશીનો કૈયામાં એ ભાઈ ઉતારો તમે. આમાં જનાઝો મારો કાઢવો હોય કેમ કાઢે? કઈ માણા ઊભા કેમ રે? આમાં 5 માણસ ઊભા રાખવા હોય તો કઈ પળિયામાં તમે બોલો. આપણે કઈ શરમ નથી આવતી? અહીંયા રહેવું આપણે ને શરમાવું? હું ગારામ કૂદવું ને, ગારામ કૂદવું ને વળી શરમાવું? આ સિંહોર માધવનગર બરાબર છે. મારું નામ છે કાસમાણી ઇરફાન રફીકભાઈ. 1 મહિના દિવસથી અરજીઓ કરવી છે, એવી નગરપાલિકામાં જઈને ફરિયાદ કરવી છે કે અમારા ઘર પાસે તમે જે ગારાનો ઢગલો કર્યો છે એ આવીને ઉપડાવી લો. 1 મહિનાથી કોક 2 જણા જાય છે, કોક 5 જણા જાય છે, પણ આ લોકો ધ્યાન નથી દેતા. આજે કંટાળીને અમે આ લોકો મીડિયાને કહેવી છે કે ભાઈ તમે લોકો અમારી કાંઈક હેલ્પ કરો ને તમે નગરપાલિકાને કહો કે ભાઈ અમને એટલી તકલીફો છે એ દૂર કરે. અત્યારે આવા માહોલમાં છોકરાઓને સ્કૂલે જવું હોય તો રિક્ષા પણ અહીંયા નથી આવતી. કોઈ માણસ બીમાર હોય તો એમ્બ્યુલન્સ હોય કે બીજી કોઈ પણ ગાડી હોય શેરીમાં નથી આવતી. તમે બધાને પૂછી જાઓ કોને હું તકલીફ છે એમાં. બોલો પ્રદીપભાઈ સિહોર માધવનગર. મારા છોકરા છેલ્લા 4-5 દિવસથી સ્કૂલે જતા નથી. એનું કારણ આ ગારાના હિસાબે 3 મહિનાથી મારા ઘરના બહાર નીકળ્યા નથી. બીમાર હોય દવાખાને લઈ જવા હોય, કઈ પોઝિશનમાં મારે એને દવાખાને લઈ જવા. પાલિકામાં અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન દેતું નથી. એટલે અમારે છે ન છૂટકે મીડિયાવાળાનો સહારો લેવો પડે છે. હું કીધું કે તમને હું 1-2 ફેરા નખાઈ દઉં કે તમારે હલાય એવું કરી દઉં, પણ બાકીના બીજાની પોઝિશન અમારે જોવાની હોય ને, અમારે એક પૂરતું ન હોય ને. એટલે થોડીક બીજાની તકલીફ ન પડવી જોઈએ. એ રીતે કંઈક કામ વ્યવસ્થિત કરી આપો એવી અમારી સલાહ છે. મોહમ્મદભાઈ લોહી માધવનગર 1 કે છોકરાઓને સ્કૂલે લાવવું, કોઈ રિક્ષાવાળો નથી આવતો, આમાં બૈરા હાલીને કેમ મેકવા જાય.
અને બીજું કે દવાખાના હોય તો અહીંયા કોઈ વાહને હાલે કેમ નથી, દવાખાને કઈ પોઝિશનમાં પહોંચવું. નગરપાલિકાને અવારનવાર ફરિયાદ કરતા કોઈ આવતું નથી. બચારા આનું છોકરા કાંઈક લઈ કરો. ગયા. મારું નામ મોનિક રફીકભાઈ મુસાણી. અહીંયા હલાય એવી પોઝિશન નથી, કોઈની ગાડી નથી હાલતી, કોઈ તંત્ર કાંઈ ધ્યાન નથી દેતું. આ ડોશીમાં બિચારા હાલીને બકાલું લેવા જવું હોય તોય નથી દેતા. અત્યારે અમે 10 મિનિટ પહેલા અહીંયા પડી ગયા, તોય કોઈ ધ્યાન નથી દેતું. આમાં તમે કાંઈક રજૂઆત કરો. આ મારા માળી અહીંયા પડી ગયા, હવે આનું શું કરવાનું? અમારે દવાખાને કેમ લઈ જવા? અને પગમાં વાગી ગયું, બિચારા ઊભા નથી થઈ શકતા. કોઈ ધ્યાન આપતું નથી. ચૂંટણીના ટાઈમે બધા અહીંયા આવે છે કે અમને મત આપો, મત આપો. મત આપી દીધા પછી કોઈ જોવા તો આવતું નથી કે અમારી શું પોઝિશન છે અહીંયા. કોઈ ધ્યાન દેતું નથી. આ ઢગલો અહીંયા કરીને મૂક્યો છે, કોઈ ઉપાડવા આવતું નથી. કેટલી વાર નગરપાલિકામાં બધા અરજી જીવ્યા, ટાઈસ કોઈ નાખવાય નથી આવતું. બધાને અહીંયા તકલીફ છે. તમે લોકો આવીને જોઈ જાવ ને ધ્યાન આપો થોડું. ચૂંટણીને કોઈ બધા વયા છે, આવતા જ છે ને. અમને એમ કેમ નગરપાલિકાવાળા કામ કરે, શું નગરપાલિકાવાળા કામ કરે? કામ કરે છે લોકો. ઘર ભરે છે ને. અહીંયા ઢગલો કરીને વયા ગયા. 10-12 દિવસ આમનામ છે. એને ખબર ન પડે એ લોકોને. પછી એમ કે જેસીબી વાળાને કહી દો, એ લોકો નથી આવતા. ચારે બાજુ ખાડા ખોદી ખોદીને વયા છે. અમારે હાલવું ક્યાંથી? એકે શેરી તો હારી કરતા નથી એ લોકો. તકલીફ પડે છે. રિક્ષા ચારે બાજુ ખાડા કર્યા છે, એકે શેરી હારી નથી કરી. ક્યાંય હાલવા જેવું છે નહીં. કેટલા દિવસથી છોકરા પડી છે, ગાડીવાળા પડી છે, તો હાલવું ક્યાંથી અમારે લોકોને? ખાલી ખરીને બોલવા આવે છે અમે રોડ બનાવશું, બનાવશો. આ બધી કેટલી તકલીફ થાય છે. અમને બકાલાવાળા લેવા અમારે આજુબાજુવાળા પાણી હાટું કેટલું બોલવાનું થાય કે અહીંયા પાણી નથી જતું, પણ પાણી જવાનો નિકાલ જ નથી કઈ. પાછળ ખોદી નાખ્યું તો માણા હાલે ક્યાંથી એમ. હવે અમે સાહેબ અહીંયા છે ને નાના માણસો રહેવી છે, રોજે રોજનું લાવીને ખાવાવાળા, રિક્ષાવાળા, લારીવાળા. આમાં અમારે છોકરા નિશાળે ક્યાં મોકલવા, કોઈ રિક્ષાવાળા આવતા નથી. રોડ સુધી મૂકવા જવા કે કામે જવું, રોજે રોજની નોકરી કરવાવાળા, રોજે રોજનું લાવવાવાળા, અમારું કોઈ સાંભળતા નથી. હા, અવારનવાર કેવી સેવી કોઈ ધ્યાન દેતું નથી. આ પોતાના ખાસે મેં 12 ટ્રેક્ટર નખાવ્યા 500 રૂપિયાના. હા તો એક બબ્બે ટ્રેક્ટર નાખવાની વાત કરે, એક બબ્બે ભરાઈ જાય છે તો કોઈ ધ્યાન દેતું નથી. અને નગરપાલિકાના વેરા લેવા આવે છે અને કોક ડાયરેક્ટ આકડીઓ નાખી વાપરે છે. એમાં કોઈ ધ્યાન દેતું નથી.